ભાઈ હું રમું કે હાલ હું રમું સ્વાચ્યું. એ ભાઈ સ્વાસ્થ્યમાં તો બહુ વાર લાગે બીજું કે બીજું ઠો રમી. ઓહો ઠોહો તો બહુ વાર લાગે એની કરતા હું કહું હા અંદર બહાર રમી જાય હા એ વાત બરોબર હો. હવે ફેસલો હાલ આમ જો હારે ને તો આમ રાખીને એક ફડાકો મારવાનો બરોબર ને છે ગયા મને. હા પૈસા નો રાખે ને આમાં હા આપણે તો ક્યાં પસાર કરવાનો હોય મફતનું રમી. એ હાલ હાલ બોલી જા બાછા બાર. અંદર લાય પેલો મોકો આવ્યો ઓય બાપા હળુ હળુ માન્યા ગાંડા. એ ભાઈ આવું જ હોય રમવાનું હાસો શું રમવાનું હોય આ તે વાતો નહીં હાલ. એ આ દુડી બાલ. થોડી બાર ને અંદર લાય ભાઈ લાય ગાંડો જીતી જાય છે. જલ્દી જલ્દી. હા હવે જો ભાઈ પાછો હાથ મારવાનો બરાબર ને હાલ લાય એક વખત હું જીતું ને તો તને સમકાવી દઉં તું ધ્યાન રાખ. એ હાલ બોલી જા રાણી બાલ. લે ઓ ભાઈ હારી જાઉં હાલે મારે હાલ હવે જો હળવું મારજો બે વખત તું સમકાવી. હા કેવું વાગે અહીંયા મને વાગ્યું છું હો. હાલ મજા આવ્યો ભાઈ આમાં રમવાની મજા તો આવી જાય ફૂલ. હા શું કરો છો એ લે આવો આવો પૂછું ભાઈ આવો. એ જુગાર રમો છો એમ એ પટુ ભાઈ અમે ત્યાં પછા રમી છીએ બધા ત્યાં પછા કર્યું એટલે પાના પાના રમી મજા આવે ને અમે બે ભાઈ જો. એ ઓના દાદા હવે ટાઈમ પાસ હું કરો હું કહું છું સાચું જ રમી નાખીએ ને હે હા ને પૈસા ની રમી નાખીએ હાચું હાચું. સાચું જુગાર રમી નાખી પૈસા નો હા તો ગાડા સાઉચરમાં હવે તાણીમાં શું હોય આમાં જાણ જણા હોય તો રમવાનું હોય તાણીમાં શું મજા આવે પટુ ભાઈ. એ પણ હું કહું છું આપણે રસ્તામાં જે કોઈ મળે ને એને ખેંચતા જવું જેટલા જણા ભેગા થાય એટલાથી આપણે રમશું હાલ ભાઈ જીતી જ જઈ હાલ રમવું છે ને હાજા પૈસા હા પટુ પણ હાચા પૈસા રમું ચાલો ગમે ને. હા તો જો રસ્તામાં ગમે આવે ને નાટક કરે તો પટ્ટીમાં ઉતાર નાખવાનો છો આપણે માણસો જાજા જોઈ છે કાંઈ વાંધો નહીં નામ જો આપણે બધા ભેગા થઈ જાય ને જેટલા રમવા વાળા પછી આપણે છે ને જગ્યા એવી ગોઠવી સેફટી જગ્યા. હા હા હાલો ને હવે હાલ. લે હું છે પણ હવે પટુ ભાઈ બેઠા જ છે. એ ગજુભાઈ નવરા છો હન તો હાલો ને જુગાર રમવા હા તે હાલો થોડાક પડ્યા જ છે ખિસ્સામાં પણ જગ્યા ક્યાં ક્યાં હું મારા ઘરે હવે એમાં જગ્યા હું ગોતો હા અને આમ જોવો પટુભાઈ ના ઘરે છે ને બધી સુવિધા તો મળે પાણીની સાની પંખાની ગરમી નો થાય એમ. હા પોલીસ વાળા આવે એટલે કે ભાગી જ ન એકવી હાથો હાથ આવી જાય એ ચૂપ ચૂપ બોલો ને પોલીસ વાળા નું નામ લો છો ના ના ઈ આવ્યા હોય તો ઈ સેફટી વાળી જગ્યા નો કહેવાય હો ભાઈ ઈ સુવિધા ન જ જોઈતી સેફટી પેલા આપણે તો એક કામ કરો કે સેફટી વાળી જગ્યા હોય ત્યાં જાય બધા ભેગા તો થઈ પેલા. તો પણ એક મસ્ત જગ્યા છે 200 રૂપિયાનો ખર્ચો થાય બોલો એ ના પોલીસ વાળા નહીં આવે ને પોલીસ વાળા આવે ને તોય ભલે કોઈને નો ખબર પડે રમે છે કે જમે છે એમ હે? હા એ ગજુભાઈ તો છે ને ગોઠવી જ નાખો 200 રૂપિયા હું તમને આપી દઉં ઈ જગ્યા ક્યાં છે ઈ કયો ઈ છે મારી પાસે મારી પાછળ પાછળ આવો હાલો હાલો ગજુભાઈ પત્ની પૈસા લઈને ગયો છે પણ પાછો આવશે ને પાછો આવશે ને આપડી પેલા ઈ છે ને આપડી જગ્યાએ પોગી જાય બધું કમ્પ્લીટ હશે ન્યા તો ગોઠવું છે ક્યાં ઈ તમે જો ને આ વાડામાં હે હો એ ઓના દાદા આને કઈક સમજાવો હાવ ખુલ્લામાં થોડું રમવાનું અહીંયા તો પોલીસ ભાળી જાય પણ ન્યા તમે આવો બધા અને પ્લાન મારો જોવો પછી તમે કહેજો હા બરોબર છે પટુભાઈ ઈ ન્યા જવા તો દ્યો ભાઈ હાલો. હાલો એ ઝીણા દાદા આવે લેતા થઈ કે કેન પા વાડીએ જાવ છો વાડીએ હું જાય હવે હાલો ને ઘડીક મારી પાસે પૈસા કેવા જાવજો પૈસા ન હોય તો તમારું ઊભુંય ન રહેવાય આ તો જુગારમાં તો કોનું કામ ખબર જેની પાસે પૈસા હોય ને એનું કામ હે બેહવા વાળા નો હાલે તો વાડીએ હું જાવ છો એ ભેહું નું વાસીદું કરવા જાવ છો વાડીએ એ ભાઈ એની આગળ પટુભાઈ કાંઈ નથી. હાલો ભાઈ નીકળો હાલો જાઓ. એ જાઓ લે. દાદા તમે આખી જિંદગી વાસીદું કરવા હાલો રે ભાઈ હવે હાલો બધું કમ્પ્લીટ હવે ચાલુ કરવી હા હા એમ ને આ ખુલ્લામાં કેમ રમવું? કેમ હું એમ રમું આયા એ ગજુભાઈ તમારે પોલીસ ભાઈ અમને પકડાઈ દેવા લાગે છે નો પકડાવી મારી ઉપર વિશ્વાસ નથી ભાઈ વિશ્વાસ તો છે પણ જો ખુલ્લી જગ્યા છે તો આમાં કેવી રીતે રમવાનું? પોલીસ વાળા આવે એટલે સીધા જ આવી ગયા અને કઈક ને ખબર પડી જાય આમાં.
નો પડે કોઈને ખબર. એ ભાઈ તું જવા દે, પૈસા હોય તો જ કામનું, પૈસા હોય તો આવજે જા. એ ગજુ પૈસા લઈને આવ્યો હો હું. નહોતા ને એ સને મારી પાસે પૈસા નહોતા એટલે સને ધીરજદાની ભેંસ વેચીને વી આવ્યો. હોરી નાખી, બધાય થઈને હોરી નાખી. એટલે ભેંસ વેચીને બી આવ્યો, બોલો. ઈ બધું જે હોય ઈ. હવે મારી વાત સાંભળો, જો ઠામું કાનું કોઈ આવી જાય કે પોલીસ વાળા આવે તો પ્લાન એ, હું છે ને સમોસા વેચવા વયો જાય અને તમે બધા સમોસા ખાવા વાળા ઘરાક, બરોબર? એટલે કોઈને શક પડે નહીં. નહીં કરવું ચાલુ હવે? એ ગજુભાઈ પણ આ તમે કયો છો બરોબર છે. અહીંયા પોલીસ વાળા આવે તો કે રાયડું નાખતો તો આવશે ને, એ હું આવું છું અહીંયા પોકશે. જ્યાં તમે ક્યાં સમોસા લેવા જાહો, ક્યાં આપણે ખાવું, પકડાઈ નહીં જાય. વાહ, સરસ સવાલ કર્યો બધું ભાઈ. જો ફરતી કોર છે ને બાજરી છે, આવવાનો રસ્તો એક જ છે આમ, અને ન્યાય તે મારો માણસ રણછોડ બેઠો છે. હા તો એમ કે ને માણસ બેખાડી નાખ્યો છે તમે. કોઈ પણ આવે ને એટલે તરત ફોન આવી જાય મારામાં. એમ હા, તો વાંધો નહીં, તો ચા પીવાની ચિંતા છે. તો હાલો કરો શરૂ તારે. અને જોવો તમે બધાય છે ને રમવા વાળા નવાણિયા, એટલે હું તમને નિયમ સમજાઈ દઉં. એ ગજુભાઈ આવ્યા તારનો નકર નિયમ જ સમજાવો છો, પાછો કયો નિયમ? આમાં હું છે ગાંડા, પછી આમાં બધું સીટિંગ થાય નહીં, આપણને નો પોહાય. હા તો કઈ જાલો. જો એક તો પેલા છે ને સૌથી પેલા એકબીજામાં જોવાનું નહીં, તાર બતાય ઈ નહીં, હા બરોબર છે, એ વાત સાચી છે. અને કોઈની ગેમ કોઈને બતાવવાની નહીં, એ વાત બરોબર છે. અને જીતીને જવાનું નહીં. હે જીતીને વયા ગયા ને બહાર જઈને કોકને કહી દીધું તો ઈ બરોબર. વાત સાચી છે. હા તો એમ નહીં જાવ. જીણા દાદા જાતા નહીં અડધેથી. અરે નો જાવ હવે. અને જે જીતતું હોય એની પાસેથી પૈસા ઉછીના માંગવાના નહીં, બુંદ બેહાડવાની નહીં. અલે પત્રી આગો વેજા. એટલે હું બોલ છું. ગજુભાઈ કીધું બુંજ નહીં બેહારવે ને એમ કહો. હાલ તું ઘરે ભાગ. ઓ મૂકો ને હાલો. એ ગાંડા તું ચાલો મનો બેઠ. એ બસ શરૂ કરેલ જલ્દી ફટાફટ. ઓહો નાખો હાલો. હાલો હાલો. જો હો ની થાળીમાં હો ના પન્ના હો. હા કાંઈ વાંધો નહીં, બરોબર છે. હાલો સોકા સર. વાહ હાલો 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 ભાઈ હાલો, 200 રૂપિયા. હાલો પથુભાઈ બોલો, હાલો જલ્દી. આપણે પેક હો ભાઈ. હાલો ભાઈ બોલો. બોલો. અરે 500 આવ્યો. હે હાલે ગાંડા હાલ તારી વારી. એ ગજુભાઈ આપણે તો ગયા. હાલો પથરી. હલો 500. હે પથરી 500 આવ્યો? મારી જ વારી છે હવે, જોવા દે જોવા દે. તું લાવ્યો તો ને પન્ના? હા હા. આ ગેમ ફેલ, ફરીથી પાડો હાલો. એ હાલ હુલેવા હું છે પણ કેતો ખરી કશાર પણ આવ્યા. હે જોકર તો કા બક નથી. જાવ દે મેકી દે. મેકી ક્યાંથી દે લે, આયા કેવી હારી ગેમ હતી. ફરીથી પાડો. હું હારી ગેમ. અરે એકા વાળી પાકી ગેમ છે. એ ઉડા વાત કરે. દાદા અહીંયા તંગડી છે મારે હો. એ 3 ગલ્લા છે હો. એ ફરીથી એ ફરી પૈસા લઈ લો. પૈસા લઈ જા. એ યાર ફરી વખત ની ટીપ પર હો ભાઈ. એ તો હું કહે જોકર આવ્યો ને. અરે જો ફરી વાર ટીપાન નકતામ જો 2 એકા 3 એકા થાતા તા, સૌથી મોટો હું તતો. હાલો પૈસા લઈ લો પાછા. લાવો 500 આપડા. હા હા હો ને હો લઈ લ્યો. અમારા 500 છે. ખાલી હો મૂકો હાલો પાછા બધા. એ ગજુભાઈ આ કામ સારું કર્યો, નકર મારે કઈ સારું આવ્યું જ નતું. હાલ રાખ જોકર કાઈ. બેસી જાઓ હું કે. આ મણા 3 એકા આવ્યા ને. કોનો ફોન આવ્યો? એ ગજુભાઈ તમારો જ ફોન આવ્યો. છોડ હરણ છોડ. પોલીસ વાળા પોલીસ વાળા. પૈસા લો. એ સમોસા દે જલ્દી. હાલો સમોસા સમોસા સમોસા, ગરમા ગરમ સમોસા. હા એ ભાઈ અરે અરે બબે ડીશ મેકી દે. લેના પછી સમોસા પડે. એ ગરમા ગરમ સમોસા એક. એ આવો છે સમોસા ખાવા બેસી જા. હા લે આશ. એ હું હાલે છે અહીંયા. સાહેબ જો ને નાના માણસ સેવી સમોસાનો ધંધો કર્યો, 5 ગ્રાહક બેઠા છે, ખવડાવું છું. હા હવે ભાઈ સમોસા આવે ગરમા ગરમ હાલ ને ભાઈ. લાવો ડીશ લાવો ડીશ લાવો. હા બા. હાલો હાલો ભાઈ સમોસા. તમને આપું સમોસું. હા હવે તને થોડી ચટણી આવવા દીજે. હા સમોસા નથી ખાવા, પણ મને જેવી તેવી બાતમી મળી છે આ બાજુ. જેની છે શેની જો પકડાઈ જશો ને તો તમને ખબર પડશે. બાકી ખાઓ ખાઓ સમોસા ખાઓ. સાહેબ ગમે ખાવ ને. હા સમોસા ખાઓ. બાકી
મને એકવાર હરખી રીતે જોઈ લેજે હો તું તે. એમ નહીં સાહેબ બેસી જાવ ને ખાવા તો અમે સમોસા ડીશ બધાઈ હા હા ખાવ ખાવ વેસો વેસો. હા તમને ખોટી બાતમી આપી છે તો કા મને ખબર જ હોય આવું કાંઈક થાહે તેમ એટલે જ બાર રણછોડ ને બેહાડ્યો તો પણ એમ નહીં બાતમી આપી કોણે અહીંથી કોઈ બાર નથી ગયું આ કોઈ ન ગયો આપે કોઈ આપી દીધી હોય આપણે વાતમાં હોય ને તો અત્યારે તો દિવાલું નહીં કાલ હોય આ ઈ વાત હાચી કા એમ જપ કેમ પ્લાન કેમ એક નંબર પોલીસ વાળા આવ્યા તો એને શક ન ગયો કે આપણે રમી સેવી. હાલો હું કહું, ધીમે ધીમે ચાલુ કરવી તો હા હું કહું આવું પૈસા હાલો હો મારા હાલો આપડા આહો આપડા હાલો આપડા લેવા પાના વેસને હવે જલ્દી ઢોકર કાઢી લીધું દાલ ખરે હા આ તો વાંધો નહીં નકર આ પાકી ગઈ એકા વાળી હાલો 88 હા હા પેલા નિયમ કરે ડોકાવો નહીં તો હું લેવા ડોકાયો બોલો ને દાદા હલો આવ્યો એ કોઈ ઊભા ન થતા હો. પકડાઈ ગયા બસ જો ભાગવાની કોઈ કોશિશ ન કરતા કેમ કે જીપ ડેલે જ પડી છે. ભાગશો ને એટલે સીધા જીપમાં. એ સાહેબ હું કહું છું માની જાવ ને કઈ સાહેબ 1000 રૂપિયા આપી દો ઓય ઉના દાદા 1000 રૂપિયા નો હોય સાહેબ 3000 રૂપિયા માની જાવ 1 રૂપિયો લેવાનો નથી અને કાયદેસર જે થશે એ થશે. હવે તમારે ધોકા ખાવા છે કે સમોસા એ તમે નક્કી કરો. સમોસા સમોસા ખાવા છે એમ ને? સમોસા જ ખાવા કાંઈ વાંધો તવીમાં સમોસા ચાલુ જ છે. હાલો જેને ખાવા એ લાઈનમાં આવી જાઓ, એક એક સમોસો લઈને ખાઈ જાઓ એટલે છૂટા. જાવ ને દાદા હાલો વાહ એ સાહેબ તો એમાંથી હું લેવા હાથ નાખીને ખાવું કાથરોટ પડી ને એમાંથી ખાવી ને કાઠોટમાંથી ખાવ એમ ને? હા ગરમા ગરમ તેલ અડાડવાનું છે બધાયને. એ સાહેબ આવું કઈ થોડું હોય ગરમ તેલમાં થોડો હાથ નાખવી. પહેલી વાર આવ્યો ત્યારે શું કીધું તું તમે? સમોસા વાળા છે ઈ. હા એટલે હવે સમોસા વાળા જ બનાવવાના છે. હાલો આવી જાઓ. સાહેબ હું શું કહું હા થોડુંક લઈને દઈને પતાવી દેવી ને પતાવો ને ચૂપ! પૈસાની બિલકુલ વાત ન કરતો નકર છે ને વધારે ધોકા મળશે. સાહેબ એક કામ કરો એમાંથી સમોસા નથી ખાવા એની કરતા ધોકા મારી લો બેબે કાંઈ વાંધો નહીં. ધોકા ખાઈ છૂટી તો થઈ હાલો બધું ભૂલ્યો હાલો આવી જાઓ. એ પત્રી તું જા પેલા તું ખાઈ જા. હું તો નાનો છોકરો કેવાય. એ સાહેબ આને લઈ લો પેલા. હું તો નાનો એવો ગગો છું. આ પત્રી જાને જલ્દી વારા આવે હા હા સાહેબ રહેવા ને. જો ધોકા બબે મારીશ એમાં બિલકુલ અવાજ કર્યો તો બીજા 3 ધોકા મળશે. એલા ભાઈ સાહેબ હું ને હા બા અવાજ ન કરતો પત્રી બા. નો પત્રી અવાજ ન કરે હાલ હાલ ઉભો થા. એક બાકી આહા થાપા. બાર જીપ પડી છે જા બેહી જા. એ સાહેબ ધોકા તો મારી દીધા જીપમાં કેમ બેહાડો છો જો બિલકુલ અવાજ નહીં હો. ભગડો મોટો છો મારા બાપની ઉંમરનો અને આવડી આવડી પરજાને રમતા શીખવાડશો. હાલ બેઠ ગાડીમાં. લે જાડી જા. અવાજ નહીં અવાજ નહીં. હાલ હાલ નીકળ. સમોસા વેસો ને સમોસા ખાવ. જલ્દી વારો આવે જો ને શરમ થાય શરમ. આવડી આવડી ઉંમર થાય મોટી તોય સાહેબ 10,000 આપી દો મને જાવે જો. પૈસાની વાત કરીશ ને તો બીજા ધોકા મળશે. હાલ ઉપર. એ સાહેબ આપણે ધોકા નથી ખાવા આપણે સમોસા ખાઈ લેવી. હા તું એક હોશિયાર નીકળ્યો. લે હા હા લે પકડ હાટ. એ સાહેબ ઈ ગરમ તેલમાંથી કોણ પકડે એની કરતા હે ને ધોકા મારી લો. હા ધોકા ખાઈ લો બધું ભાઈ. લેને ભાઈ અવાજ કરવાની ના પાડી તો કેમ અવાજ આવ્યો? એ સાહેબ
મોઢેથી ક્યાં અવાજ કર્યો? વાંયથી અવાજ નીકળ્યો. વાંયથી ક્યાં તમે કીધું તું? ચૂપ હાલ ઉપડ હા ને એમાં એવું છે ને સાહેબ, હું છેલ્લે શું લેવા રહ્યો ખબર? હા સાહેબ મારો તો મેન ધંધો આ જ છે સમોસાનો. આ ગામના બધા આવ્યા કે ગજુ હાલને આ તારો ધંધો છે ત્યાં જુગાર રમીએ. સાહેબ મારો આમાં કઈ વાંક જ નથી હો. તે મારો આ ધંધો છો ભાગેશ ક્યાં હાલ હું સાહેબ હું હાચું કહું છું. હું નકર હજે ધોકા વધારે પડશે હો. બસ બસ હવાઈ નો નીકળવી જોઈએ મોઢામાંથી. ઓય એમ નહીં સાહેબ, અમે એટલું બધો પ્લાન કરીને જુગાર રમવા બેઠા હતા અને માણસે એક રણછોડ બહાર બેઠો તો ઈ ક્યાં ગયો? હા હા ઈ રણછોડ પેલા જીપમાં બેઠો છે. એ